ઘણા બધા સમય પછી આજે ફરીવાર આપણી પાસે આવી ગયું આ એક પાર્સલ, જેને ખોલવા માટે મારે બેસવું પડ્યું પોપટિયાની એક્ઝેક્ટ બાજુમાં. જય માતાજી મિત્રો. આજે સવારના પાંદરા પર આવી ગયા એક સિંગડાની અંદર કેન્સર વાળી ગાય ખાધું કે ભૂખી છે એ જોવા માટે મેં ચેક કર્યું એનું પેટ. એમાં ઘણી કઈ ખબર ના પડે એટલે ગાયને કરવી પડી આપણે ઊભી. આ ગાયના માલિકે ગાયને બાંધી પણ આ વીઆઈપી ખીલાની અંદર હતી એટલે ત્યાંથી પછી આપણે છોડી. પછી આપણે પરમ મિત્ર સવા ભગત ગાયને લઈને નીકળ્યા ઓપરેશન થિયેટર તરફ. અત્યારે અમારે ગાયને લઈને જવાનું હતું ઓપરેશન થિયેટર ની અંદર ને પહોંચી ગયા જૂના આઈસીયુ ની અંદર, કારણ કે રસ્તામાં આપણે એક આપણા માણસ મળી ગયા ને એણે મને એવું કીધું કે ગાય આજે ખાધેલ છે એટલે પડશે ઓપરેશનમાં તકલીફ. મેં કીધું તો સારું થયું, થેન્ક યુ. જૂના વોર્ડ ની અંદર આવીને આવી ગયા ઘોડી પાસે. અત્યારે મેં જોયું તો ઘોડીનો મોયડો પર રમણ ભમણ થઈ ગયો તો સવા ભગતની મદદ લઈને કર્યો ઘોડીનો મોયડો બરાબર. સવારથી હવે પડી ગઈ સાંજ ને હું અત્યારે હતો આપણી ગૌશાળાએ, અને અત્યારે આ થેલાની અંદર મારી પાસે હતી એક સરપ્રાઈઝ ગિફ્ટ. એ સરપ્રાઈઝ ગિફ્ટ લઈને હું ગયો ગૌશાળાની અંદર. ગૌશાળાએ રોહિત પટેલ હાજર હતા તો મેં એને ગિફ્ટ બતાવીને પૂછા કરી કે આની અંદર શું હશે. એટલામાં બધી જ ગાયો પોતપોતાના ખીલે બંધાઈ ગઈ અને હું ગિફ્ટમાં મળેલું પાર્સલ લઈને પહોંચી ગયો પોપટિયાની એક્ઝેક્ટ બાજુમાં. ત્યારબાદ ખૂબ જ ધ્યાન રાખીને ધીમે પાર્સલ ખોલવાની શરૂઆત કરી તો ફાઇનલી ગિફ્ટ ઓપન થઈ ગયું. ગિફ્ટની અંદર હતો કિંગ પોપટિયાની નાની એવી મૂર્તિ. આ મૂર્તિ આપનાર આપણા મિત્ર અહીંયા રાપરના જ છે, એને આપણે આજે મળી નહીં શકીએ પણ નેક્સ્ટ ટાઈમ મળી લેશું.